નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 6 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ ભારત અને યુનેસ્કો મુખ્ય વિજ્ઞાન સલાહકાર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરશે? તો પેરિસ ફ્રાન્સ ખાતે આયોજન કરવાનું છે। તો ભારત અને યુનેસ્કો મુખ્ય વિજ્ઞાન સલાહકારની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ આયોજન પેરિસ ખાતે થવાનું છે, પેરિસના ફ્રાન્સ ખાતે સપ્ટેમ્બર 2024ના રોજ। તો આપણો એક ક્વેશ્ચન કે ગાંધીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ક્યારે ગયા હતા? સાલવારી સહિત જણાવો અને એ કોન્ફરન્સ ક્યાં ભરાઈ હતી એ પણ તમારે કોમેન્ટ કરવાનું છે। તો જોઈ લઈએ આવા જ ઘણા સંમેલનો। ત્યાર પહેલાં યુનેસ્કોની વાત કરીએ, કારણ કે યુનેસ્કો અને ભારત સહયોગથી કરવાનું છે આ કોન્ફરન્સનું આયોજન। તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના 1945માં થઈ હતી। હેડક્વાર્ટર તો કે પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે અને ડીજી તો કે એનરી આવેલો છે જે ફ્રાન્સના છે। જ્યારે ભારતે પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે। આ તો કે 46મી નંબરની આવૃત્તિ છે અને નવી દિલ્હી ખાતે આયોજન થયું હતું। અહીં 47 શેકી નાખજો, 46 છે। ત્યારબાદ 43મી સાઇટ બની ગઈ છે વર્લ્ડ હેરિટેજ સાઇટની મોઈદમ, જે અસમનું છે, જે ઓહમ સામ્રાજ્યનું જે દફન વિધિ કહેવામાં આવે છે ને એ છે, જે અસમનું છે। તો ખાસ કરીને 43 સાઇટો બની ગયું ભારતમાં। ત્યારબાદ 2024ના સંમેલનો જોઈ લઈએ। તો એઆઈ સુરક્ષા સાઉથ કોરિયાના સિયોલ પર બીજી કોન્ફરન્સ યોજાઈ હતી। વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ તો કે યુએઈમાં યોજાઈ હતી। વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી। જ્યારે પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ બેસલેર ખાતે યોજાઈ હતી અને નવમો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે યોજાયો હતો। જ્યારે પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ ગુવાહાટીમાં યોજાઈ હતી। 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી। જ્યારે વિશ્વ સરકાર કોન્ફરન્સ 2024 દુબઈ ખાતે યોજાઈ હતી અને ભારત 2024 માટે 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે। ત્યારબાદ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો। આની આવૃત્તિ કેટલામી હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ ફરીદાબાદમાં 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો અને નાસિકમાં 27મો રાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો। જ્યારે પ્રથમ ભારતીય સ્ટીમ બોઇલ્ડ એક્સપો ગુવાહાટીમાં યોજાયો હતો અને કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ 2024 નવી દિલ્હી ખાતે યોજાઈ હતી। આ બીજી વખત કરી રહ્યું છે આયોજન ભારત। જ્યારે 9મો કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન, જે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા બિઝનેસ સમિટ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી અને 8મી ધર્મ પરિષદ 2024 અમદાવાદમાં યોજાઈ હતી। આમાં વાઇસ પ્રેસિડેન્ટ જયદીપ ધનખડે ઉપસ્થિતિ આપી હતી। જ્યારે પ્રથમ બ્રિક્સ બિઝનેસ સમિટ યોજાવાની છે ભારત ખાતે નવી દિલ્હી ખાતે અને 4થી રાષ્ટ્રીય હિન્દ વિજ્ઞાન પરિષદ 2024 ભોપાલ ખાતે યોજાઈ હતી। જ્યારે વર્લ્ડ એજ્યુકેશન સમિતિ 2024 દુબઈ ખાતે યોજાઈ હતી। તો ખાસ કરીને આ 2024ની તમામ યાદ રાખવા સંમેલનો ક્યાં ક્યાં ભરાયા છે તે। ત્યારબાદ તાજેતરમાં જ પૃથ્વીનું સૌથી વધુ 82.2 સેલ્સિયસ તાપમાન ક્યાં નોંધાયું છે? તો ઈરાનનું એક એરપોર્ટ છે ત્યાં નોંધાયું છે અને આવું પ્રથમ વખત થયું છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને સૌથી વધારે આપણે 50 ડિગ્રીમાં અફી મળે તો ત્યાં તો 82.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો ત્યાંના લોકોની શું હાલત થતી છે? આ બધી ગ્લોબલ વોર્મિંગના કારણે છે। તમને ખબર છે, મને ખબર છે, તો સુધારા કરો। તાજેતરમાં જ પૃથ્વીની સૌથી વધુ 82.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઈરાનમાં નોંધાયું છે, જે ડેસ્ટાન ઇન્ટરનેશનલ એરપોર્ટ ઈરાનનું છે ત્યાં નોંધાયું છે। તો ખાસ કરીને યાદ રાખવું, ફેક્ટ થયો છે। ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યએ બળાત્કાર વિરોધ બિલ અપરાજિત પસાર કર્યું છે? તો પશ્ચિમ બંગાળમાં હમણાં જ આપણે જોયું હતું। તો તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ રાજ્યએ બળાત્કાર વિરુદ્ધ બિલ અપરાજિત જે પસાર કર્યું છે। જે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરુદ્ધ બિલ પસાર થયું છે। હવે રાજ્યપાલની સાઇન ખાલી બાકી છે। આ બિલનું નામ તો કે અપરાજિત વુમન એન્ડ શિલ્ડ બિલ છે, જે વેસ્ટ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એડમિનલ બિલ 2024 તરીકે પણ ઓળખવામાં આવે છે અને પ્રસ્તાવિત કાયદા ઉદ્દેશ બળાત્કાર અને જાતીય અપરાધ સંબંધિત નવી જોગવાઈ દ્વારા મહિલાઓ અને બાળકોની સુરક્ષા મજબૂત કરવા માટે આ બિલ પસાર કરવામાં આવ્યું છે। તો જોઈ લઈએ થોડીક મુખ્ય જોગવાઈ આ બિલમાં શું છે અને એક્ઝામને લક્ષીને પણ શું છે તે પણ જોઈ લઈએ। તો બળાત્કાર વિરોધી બિલ વિશે જાણો।
તો આ બિલ બલાત્કાર અને હત્યા દોષિત માટે મૃત્યુદંડની જોગવાઈ કરે છે. ચાર્જશીટ દાખલ કર્યાના 26 દિવસમાં સજા કરવાની જોગવાઈ છે. પોલીસે તો કે 21 દિવસ તપાસ પૂર્ણ કરવાની ઓલી છે. અને ગુનેગારને મદદ કરવા બદલે 5 વર્ષ જેલની જોગવાઈ કરેલી છે. જ્યારે કેનાલ જિલ્લામાં ખાસ એટલે કે અપરાજિત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે આમાં. અને આ ટાસ્ક ફોર્સ બલાત્કાર, એસિડ હુમલા અને છેડતી જેવા કેસોની કાર્યવાહી કરશે. જ્યારે એસિડ એટેક બલાત્કાર જેવો જ ગંભીર છે અને તેમાં તો કે આજીવિક કેદની જોગવાઈ કરેલી છે. જ્યારે પીડિતને ઓળખી જાહેર કરનારને 3 થી 5 વર્ષ સુધી સજાની જોગવાઈ કરવામાં આવી છે. મસ્તાઈ છે. તો જોઈએ તો આ બિલમાં બલાત્કારની તપાસ અને ટ્રાયલને ઝડપી બનાવવા માટે BANSની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો ખાસ કરીને એટલા સુધારા છે તો યાદ રાખવા. તો કે પશ્ચિમ બંગાળે બહાર પાડી દીધું છે અને એના રાજ્યપાલ તો કે CV આનંદ બોઝના સાઇન બાકી છે. સાઇન થઈ જશે એટલે આ કાયદો બની જશે. તો પશ્ચિમ બંગાળની વાત કરીએ, કેપિટલ કોલકાતા છે. CM તો કે મમતા બેનર્જી છે અને ગવર્નર CV આનંદ બોઝ છે. તો ખાસ કરીને યાદ રાખવું બિલનું નામ અને ગવર્નર બંનેને. તાજેતરમાં પશ્ચિમ બંગાળનું તાજેતરનું સર્જાયેલું કરંટ અફેર જોઈ લઈએ. તો વિશ્વ ભારતીય સંશોધકોએ શોધાયેલ બેક્ટેરિયાનું નામ તો કે રવિન્દ્રનાથ ટાગોરના નામ પર રાખ્યું હતું અને કોલકાતા રાજભવનમાં પવિત્ર સિંહાસન ખંડનું નામ બદલી અને સરદાર વલ્લભભાઈ પટેલ રાખવામાં આવ્યું હતું. જ્યારે પશ્ચિમ બંગાળનું શાંતિનિકેતન વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું 41મા નંબરનું. જ્યારે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક પશ્ચિમ બંગાળમાં ખુલશે, જેનું નામ તો કે વૈદિક પ્લેટોરિયમ ટેમ્પ વિલ હશે. અને પાયશ્રી રસ્તાસી પ્રોજેક્ટ ઓલાનો છે પશ્ચિમ બંગાળનો. અને વિશ્વ આરતી યુનિવર્સિટીએ વિશ્વની પ્રથમ લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો મળેલો છે. જ્યારે ભારતીય નૌકાદળ દ્વારા દેશનું બીજું સબમરીન મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવી રહ્યું છે તો કે વેસ્ટ બેંગોલમાં. ત્યારબાદ 47મો કોલકાતા બુક ફેર થીમ કન્ટ્રી તો કે UK હતો. હવે કયા સ્થળે નેશનલ લેટેસ્ટાઇર ફોરેન્સિક સેન્ટર સ્થાપન કરવામાં આવી રહી છે તો કોલકાતા ખાતે. અને પશ્ચિમ બંગાળ તો કે હુગલી નદી કિનારે આવેલું છે અને હુગલી નદી અંડરગ્રાઉન્ડ વોટર માટે તો સરસામાં જ છે, ધ્યાન રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ હરવિન્દ્ર સિંહે પેરિસ પેરાઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો તે કઈ ગેમ સાથે સંકળાયેલા છે તો તીરંદાજી છે. આ કોણ તો કે હરવિન્દ્ર સિંહ. હવે પાછા નવા 4 મેડલ આવી ગયા છે, 2 ગોલ્ડ અને 2 સિલ્વર. તો સરસા કરી લઈએ. તો તાજેતરમાં જ હરવિન્દ્ર સિંહ પેરિસ પેરાઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે તીરંદાજી રમત સાથે સંબંધિત છે. અને બીજો એક ગોલ્ડ તો કે ધર્મનબીત મેન્સ ક્લબ ફેંકમાં તેમને ગોલ્ડ મેડલ જીત્યો છે. તો 4 મેડલો જોઈ લઈએ. તો સચિન ખિલાસ જે પુરુષની શોર્ટપુલમાં એથ્લેટિકમાં ચાંદી એટલે કે સિલ્વર જીત્યો છે. જ્યારે હરવિન્દ્ર સિંહ જે પુરુષ વ્યક્તિગત રિવર્સ ઓપન તીરંદાજીમાં સોનું જીત્યું છે. ધર્મનબીરની વાત કરીએ તો મેસ કલબથ્રો 51 એથ્લેટમાં સોનું જીત્યું છે. જ્યારે પ્રણવ સુમરા જે મેક્સ થ્રો 51 એથ્લેટમાં ચાંદી જીત્યું છે. ખાસ કરીને તો ગોલ્ડને તો જોઈને જ જવા કયા ગેમ સાથે કયો ખેલાડી સરસામાં છે એ પણ. ત્યારબાદ પેરિસ પેરાઓલિમ્પિક 2024 વિશે માહિતી લઈ લઈએ તો કે આવૃત્તિ 17મી છે. 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થવાનું છે. આ રમતોમાં તો કે 84 ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે ભારતના. અને ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજધારક સુમિત અંતિલ હતા, ભાલા ફેંકના ખેલાડી છે. ભાગ્યસિંહ જાધવ જે શોર્ટપુટના છે એ બંને હતા ઉદ્ઘાટન સમારોહમાં. આપણે આગળ ચર્ચા કરી અવની લખેરાને બધીને આખા મેડલો જ જોઈ લઈએ. તો પેરિસ પેરાઓલિમ્પિક ભારતમાં ગોલ્ડ મેડલની વાત કરીએ તો અવની લખેરા જે મહિલા એર પિસ્તોલમાં ગોલ્ડ લાવ્યા હતા. નિતેશ કુમાર જે મેન્સ સિંગલ એટલે બેડમિન્ટનમાં ગોલ્ડ લાવ્યા હતા. સુમિત એન્ટિલ જે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ લાવ્યા હતા. તો આ 3 ગોલ્ડ અને ઓલા બીજા 2 પણ ગોલ્ડ એડ કરી દેવા આની સાથે. ત્યારબાદ પેરિસ પેરાઓલિમ્પિક ભારતીય સિલ્વર મેડલની વાત કરીએ તો મનીષ નરવાણા જે શૂટિંગમાં સિલ્વર લાવ્યા છે. નિષાદ કુમાર જે પુરુષની ઉસીકૂદમાં સિલ્વર લાવ્યા છે. જ્યારે યોગેશ કુથિયા જે પુરુષ ડિસ્ટ શોમાં સિલ્વર લાવ્યા છે. સિલ્વર મહિલા જે સિંગલ્સમાં સિલ્વર લાવ્યા છે, બેડમિન્ટનના ખેલાડી છે. સુહાસ યથિરાજ જે મેસ સિંગલમાં સિલ્વર લાવ્યા છે. શરદ કુમાર જે મેસ હાઈ જમ્પમાં સિલ્વર લાવ્યા છે. અજીતસિંહ પુરુષ જે ભાલા ફેંકમાં સિલ્વર લાવ્યા છે. અને સચિન સર્જેરાવ ખિલાસ જે પુરુષ શોર્ટપુલમાં સિલ્વર લાવ્યા છે. તો ખાસ કરીને આ સિલ્વર મેડલ. ત્યારબાદ તો કે બ્રોન્ઝ મેડલો જોઈ લઈએ. તો મોના અગ્રવાલ જે શૂટિંગના બ્રોન્ઝ લાવ્યા હતા.
પાલ એટલે કે પ્રીતિ પાલ જે કાંસ્ય મેડલ લાવ્યા હતા 100 મીટરમાં અને 200 મીટરમાં પણ કાંસ્ય મેડલ લાવ્યા હતા. રૂબીના ફ્રાન્સિસી જે મહિલાની પિસ્તોલમાં તો કે શૂટિંગ સાથે સંકળાયેલા છે બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. મનીષા રમાન્ડર તે યુએસના વિમન્સ સિંગલ્સનો કાંસ્ય મેડલ લાવ્યા હતા. રાકેશ કુમાર અને શીતલ દેવી જે મિસ ટીમ કમ્પાઉન્ડર ઓપનમાં કાંસ્ય મેડલ લાવ્યા હતા. નિત્યા શ્રીવાસન મહિલા સિંગલ્સમાં કાંસ્ય મેડલ લાવ્યા હતા. મરીપન થંગાવેલું જે પુરુષની ઉસીકૂદમાં કાંસ્ય મેડલ લાવ્યા હતા. દીપ્તિ જીવનરની તો કે બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા 400 મીટર ફાઇનલમાં એટલે કે દોડમાં. અને સુંદરસિંહ ગુર્જરી જે પુરુષની ભાલાફેંકમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. તો ખાસ કરીને કઈ ગેમ સાથે કયો ખેલાડી એ તો યાદ રહેવું જ જોઈએ અને મેડલો યાદ રહે તો એનાથી તો એ કોઈ ઉત્તમ નહીં. ત્યારબાદ સ્પેસએક્સના સહયોગથી યુરોપા ક્લિપ મિશન કોણ લોન્ચ કરી રહ્યું છે? તો નાસા લોન્ચ કરી રહ્યું છે. જે સ્પેસએક્સ તો કે એલન મસ્કની કંપની છે એના સહયોગથી યુરોપા ક્લિપ મિશન નાસા લોન્ચ કરી રહ્યું છે. આ તો કે ગુરુ ગ્રહ ઉપર જીવન શક્ય છે કે નહીં એના માટેનું એક મિશન છે. આ તો શોધીને આપણે આના વિશે ચર્ચા કરતા રહીશું જ્યારે પુરાવા મોકલતા રહે ત્યાં. તો આ મિશન કેનું છે? તો કે નાસાનું છે જે તો કે સ્પેસએક્સના સહયોગથી નાસા આને લોન્ચ કરી રહ્યું છે. તો ગુરુનું અધ્યયન કરવા માટેનું મિશન છે, ખાલી એટલું યાદ રાખજો. અને આનું ફૂલ ફોર્મ તો કે જ્યુર્સ મિશન ગેલિનિયન થાય છે અને કેલિપ્સો યુરોપ ગુર ફોરવી વગેરે જે ગુરુના સંગ્રહ છે ને એનું અધ્યયન કરશે આ અને એકલા જ એક્સપ્લોર કરશે. તો ખાસ કરીને યાદ રાખવું આ સ્પેસએક્સ એ હમણાં એક મિશન છોડવાનું છે. ત્યારબાદ છોડશે કોણ? તો કે નાસા તો કે નેશનલ એરોનોટિકલ્સ એન્ડ સ્પેસ એડમિરલ તેમનું ફૂલ ફોર્મ થાય છે. જેમની રચના તો કે 1958માં થઈ હતી DRDOની સાથે. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં અને સૂત્ર તો કે બધાના ફાયદા માટે વિજ્ઞાન. જ્યારે એડમિનિસ્ટ્રેટર તો કે બિલ નેશનલ છે. ત્યારબાદનું થોડુંક કરંટ અફેર જોઈ લઈએ જે નાસાનું સરસામર્યું હોય તે. તો સ્પેસ મિશન જે મહાસાગરીય વાતાવરણનો અભ્યાસ કરવા માટે મૂક્યું હતું અને આર્ટેમિસ મિશન જે મનુષ્ય અને ચંદ્ર પર પાછા ફરવા માટે મૂકવામાં આવ્યું હતું અને તેમાં જશે એકમાત્ર મહિલા ક્રિસ્ટીના કોસ. જ્યારે ડેવિડ મિશન 2029માં શુક્ર દ્વારા ઉડાન ભરશે અને તેના જે કઠોળ વાતાવરણ છે એનું અવશેષણ કરશે. જ્યારે નિશાર સેટેલાઇટ તો કે નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન છે. નેસા અને ઇસરો બંને ભેરા થઈને ઓલું કરી રહ્યા છે. એપ્સર રડાર નાસા અને ઇન્વર્સ ટેલક મિશન સમાપ્ત કર્યું છે. તો નાસાએ નિવો વેસ્ટ ટેલિસ્કોપ મિશન છે એને સમાપ્ત કરી દીધું છે હમણાં જ. ત્યારબાદ ટેનન્સ-1 ઉપગ્રહ જે ફાલ્કન 9 રોકેટ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો અને નાસાએ મંગળ પર સલ્ફરની શોધની જાહેરાત કરી હતી અને નાસાએ સાપેલ પ્રોજેક્ટ મંગળ પર માટે લોન્ચ કર્યો હતો એટલે મંગળના અધ્યયન માટે લોન્ચ કર્યો હતો. તો ખાસ કરીને એટલા બધીમાં ચર્ચામાં છે નાસા તો યાદ રાખવું. ત્યારબાદ ભારતમાંથી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં જ કોણે TTOS યોજના શરૂ કરી છે? તો સાઉથ આફ્રિકાએ શરૂ કરી છે. ખાસ કરીને ભારતમાં જે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં સાઉથ આફ્રિકાએ TTOS એનું ફૂલ ફોર્મ તો કે ટ્રુસ ટીર ઓપરેટર સ્કીમ થાય છે એ યોજના શરૂ કરી છે. આ તો કે ઇન્ડિયા અને ચીનના જે વ્યક્તિઓ સાઉથ આફ્રિકામાં પ્રવાસ કરે એના માટેની આ એક યોજના છે. ખાસ કરીને ફૂલ ફોર્મ યાદ રાખવું. ટ્રસ્ટેડ ટૂર ઓપન સ્કીમ આનું ફૂલ ફોર્મ થાય છે TTOSનું અને સાઉથ આફ્રિકાએ લોન્ચ કરી છે તો યાદ રાખવું. દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો કેપિટલ 3 છે. કેપિટલ પ્રિટોરિયા જે વહીવટી છે, કેપિટાઉન જે વિધાન એટલે કે વિધાન્ય છે અને બ્લુમેનફોરા જે ન્યાયિક કેપિટલ છે. ચલણની વાત કરીએ તો સાઉથ રેન્ડ્સ છે અને પ્રમુખ તો કે સિરિયન રામાફોસા છે. તો ખાસ કરીને એટલું દક્ષિણ આફ્રિકા વિશે યાદ રાખવું. ત્યારબાદ કૃષિ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ માટે કૃષિ પ્રધાન દ્વારા તાજેતરમાં જ કયું ફંડ શરૂ કરવામાં આવી રહ્યું છે? આ જ્યારે સ્થાપિત થયું હતું અને કોણ આનું હેડલિંગ કરવાનું હતું ત્યારે આપણે આના વિશે ચર્ચા કરી હતી. હાલ તો કે બની ગયું છે તો એગ્રીસ ચોર આનું નામ છે. તો ખાસ કરીને કૃષિ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ માટે કૃષિ પ્રધાન દ્વારા તાજેતરમાં જ એગ્રીસ ચોર ફંડ શરૂ કરવામાં આવ્યું છે. આ તો કે આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ એક પ્રકારનું ફંડ છે જે કૃષિ પ્રધાનો એટલે કે કૃષિ મંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જે કૃષિ અને ગ્રામીણ વિકાસને સેટઅપ આપશે એટલે કે એ ક્ષેત્રમાં વાપરવામાં આવશે. આમાં વાત કરીએ તો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે નાબાર્ડ એની કંપની છે નેબ વેસર લિમિટેડ એ આનું હેન્ડલિંગ કરવાની છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને આમાં તો કે 750 કરોડ ફંડ જમા કરવાનું છે જે 250 કરોડ નાબાર્ડ આપશે
250 કરોડ ભારત સરકાર આપશે અને 250 અથવા જેટલું વધે એટલું બેંક, વીમા કંપનીઓ, નીતિ નિવેશન એક્સ્ટ્રા વધી મેળેથી લેવામાં આવશે. તો ખાસ કરીને આવી રીતના એક 750 કરોડનું ફંડ ભેગું કરવામાં આવશે. આ કંપની ને એનું હેન્ડલિંગ તો કે નેબ બેલ્સ લિમિટેડ કરશે. જ્યારે તો કે આ 10 વર્ષ માટે વાપરવામાં આવશે અથવા તો 2 વર્ષ વધારી પડે. તો આ ખાસ કરીને યાદ રાખવું. અને હમણાં જ આપણા કિસાન મંત્રી છે જે કૃષિ પ્રધાન્ય, એને તો કે કિસાન કી બાત નામનો કાર્યક્રમ પર શરૂઆત કરી હતી. તો ખાસ કરીને યાદ રાખવું એટલું કૃષિ ક્ષેત્રે. ત્યારબાદ તાજેતરમાં જ હોલિડે ઇઝ ઝુંબેશ માટે ડિજિટલ માર્કેટિંગ ઝુંબેશ શ્રેણીમાં પાટા ગોલ્ડ એવોર્ડ 2024 કોને મળ્યો છે? તો કેરળ પ્રવાસન છે એને આપવામાં આવ્યો છે. તો તાજેતરમાં જ હોલિડે હિલ્સ ઝુંબેશ માટે ડિજિટલ માર્કેટ ઝુંબેશ શ્રેણીમાં પાટા ગોલ્ડ એવોર્ડ 2024 કેરળને આપવામાં આવ્યો છે. અને કેરળના ખાસ કરીને ડીપમાં પૂછે તો કેરળના પ્રવાસનને મળ્યો છે. આ તો કે કેરળનું એક હોલિડે હિલ્સ ઝુંબેશ હતું, તેના માટે એને ડિજિટલ માર્કેટના ઝુંબેશ શ્રેણીમાં આને આપવામાં આવ્યો છે પાટા દ્વારા ગોલ્ડ એવોર્ડ. પાટાની વાત કરીએ તો પેસિફિક એશિયન ટ્રાવેલર્સ એસોસિએશન એનું ફૂલ ફોર્મ થાય છે. એ એવોર્ડ તો કે કેરળના પ્રવાસનને મળ્યો છે અને 2024નો છે. તો ખાસ કરીને યાદ રાખવો. ત્યારબાદ કેરળની વાત કરીએ તો તેમનું કેપિટલ તિરુવનંતપુરમ થાય છે. સીએમ તો કે પિનારાઈ વિજયન છે અને ગવર્નર આફ્રિદ મોહમ્મદ છે. જ્યારે કેરળ તો કે મસાલાનો બગીચો તરીકે ઓળખાય છે. સબરીમાળા મંદિર આવેલું છે. આપણે એક કેસ પર જાણીએ છીએ બંધારણમાં એના વિશે, તો કોમેન્ટ કરો કયો કેસ. કથકલી અને મોહિનીઅટ્ટમ કેરળના નૃત્ય છે, શાસ્ત્રીય નૃત્ય છે. ત્યારબાદ કેરળના દરિયાકાંઠાના શું કહેવામાં આવે છે? તો માલાબાર તટ. અને આકોરના દરિયાના કાંઠાને શું કહેવામાં આવે છે? આ કેરળનો એ પશ્ચિમનો થાય તો પૂર્વના દરિયાના કાંઠાને. જ્યારે રાજ્ય પ્રાણી હાથી છે અને પક્ષી તો કે ગેટ હોર્નબિલ છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ફૂલ તો કે કોનગી, આ બધી વાંચી લેજો. અહીંથી શરૂઆત કરીએ. સાયલન્ટ વેલી નેશનલ પાર્ક, પેરિયાલ નેશનલ પાર્ક અને અરવિકુમ નેશનલ પાર્ક આવેલા છે. અન્નામુડી સોલા નેશનલ પાર્ક પર છે. જ્યારે ઇદુડી ડેમ તો કે પેરિયાર નદી ઉપર છે અને પેરિયાર કોની સહાયક છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ શાસ્ત્રીય નૃત્ય કથકલી અને મોહિનીઅટ્ટમ છે. જ્યારે શાસ્ત્રીય ભાષા તો કે મલયાલમ છે. તો આ શાસ્ત્રીય ભાષા મલયાલમ શાસ્ત્રીય ભાષાની જે સહભાષાઓ છે એમાં એડ છે કે નથી એ તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે ત્રિશુલપુર ફેસ્ટિવલ અને મક્કરવિલુ ફેસ્ટિવલ કેરળના મુખ્ય ફેસ્ટિવલો છે. ત્યારબાદ કેરળ કોસ્ટ માલાબાર કોસ્ટ કહેવામાં આવે છે. જ્યારે તમિલનાડુ બીચને તો કે કોરોમંડલ કોસ્ટ કહેવામાં આવે છે. ચારનું કરંટ અફેર જોઈ લે તો કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસોને હેલ્ડ કરવા માટે દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ કરવામાં આવી હતી કેરળ ખાતે. અને કેરળ ટુરિઝમને ICRT ગોલ્ડ એવોર્ડ જીત્યો હતો. જ્યારે કેરળ ટુરિઝમ ડિજિટલ માર્કેટિંગ ઝુંબેશ શ્રેણીમાં પાટા ગોલ્ડ એવોર્ડ 2024 જીત્યો છે. એના વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ તાજેતરમાં જ નરેન્દ્ર મોદી બ્રુનેઇને મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. તો બ્રુનેઇની કેપિટલ શું છે? તો બ્રુનેઇનું કેપિટલ તો કે બંદર રેલી બેગવાન, આવડું બધી લાંબુ આનું કેપિટલ છે. તો તાજેતરમાં જ નરેન્દ્ર મોદી તો કે બ્રુનેઇની મુલાકાતે છે અને આ પ્રથમ વડાપ્રધાન બન્યા છે જે આની મુલાકાત લેવા ગયા હોય. તે નામે વિચિત્ર પ્રકારનું છે, કોઈ દી સાંભળ્યું કે નહીં સાંભળ્યું હોય. ત્યારબાદ વડાપ્રધાન જે મોદી એટલે કે નરેન્દ્ર મોદી જે 3 થી 5 સપ્ટેમ્બર 2024 દરમિયાન બ્રુનેઇની અને સિંગાપુર બંને દેશોની મુલાકાત છે. તો સિંગાપુર અને બ્રુનેઇ બંને દેશોની મુલાકાત છે. તો એમાં બ્રુનેઇ પ્રથમ વખત ગયા છે ને એમાં ઘણી ઘટનાઓ બની છે. તો જોઈએ તો PM મોદીએ સુઈના બુઈના ગાત્રાના સુલતાન હાજી ઇસ્માઇલ બ્લોન્ડિયાને બંદરે શેર એ બેગામ એરપોર્ટ પર વડાપ્રધાનનું વ્યક્તિગત રીતે સ્વાગત કરવા આવ્યા હતા. અને 1967માં સિંહાસન સંભાળ્યા બાદ સુલતાન બોલિયાન હાલમાં જ વિશ્વના સૌથી લાંબુ સમય સુધી શાસન કરનાર રાજા છે જે આ બુઇનેના છે. તો ખાસ યાદ રાખવું. અને ક્રુનાઈ મુલાકાતમાં તેમને નિવાસસ્થાન ઇસ્તાન નૂર ઇમરાન પેલેસ ખાતે વડાપ્રધાન મોદીને સન્માનિત કર્યા હતા અને લંચનું આયોજન પણ કર્યું હતું. ત્યાં નાસ્તાના નૂર ઇમરાન પેલેસ એ 1788માં રૂમ તો કે 257 બાથરૂમ વગેરે 44 અને સીડીઓ અને સાથે વિશ્વની સૌથી મોટો મહેલ છે. તો ખાસ કરીને આ મહેલે યાદ રાખવો. નામ શું છે? તો કે નૂરલ ઇમલાઇન પેલેસ છે. અને વડાપ્રધાન મોદીએ બુઇનાન સ્થિર ઓમાન અને સૈફુદ્દીન મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. તો ખાસ કરીને એ પણ પૂછી લે કે સૈફુદ્દીન મસ્જિદ ક્યાં આવેલી છે? તો બુઇનાનમાં આવેલી છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તો કે બુઇનાન વિશે માહિતી લઈએ તો બુઇનાન દક્ષિણ પૂર્વ એશિયામાં બોર્નિયા ટાપુ પર સ્થિર એક ઇસ્લામિક સલ્તનત દેશ છે જેનું કેપિટલ બંદર શેર બેગવાન છે. અને ચલણ તો કે બુઇનેન ડોલર છે. જ્યારે રાજા તો કે હાજી હસન અલ બોન્ડિયાન છે. તો ખાસ કરીને યાદ રાખવું.
ત્યારબાદ સિંગાપુરની મુલાકાત પણ લીધી હતી, જો જોઈ લઈએ ત્યાં કંઈ આવું અટપટું કરંટ અફેર નહોતું સર્જાયું. તો કેપિટલ તો કે સિંગાપુર શહેર છે, ચલણ તો કે સિંગાપુર ડોલર છે, અને પ્રમુખ તો કે થેરમન પશુ ગર્તમન છે, અને પીએમ તો કે લોસેન્જ વોંગ છે. તો ખાસ કરીને યાદ રાખવું એટલું સિંગાપુર વિશે. ત્યારબાદ તાજેતરમાં જ તુવાકુ મુહરેજ ટ્રોફી 2024 પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો અભયસિંહે જીત્યો છે આ ખિતાબ. તો તાજેતરમાં જ તુવાંકુ મુહરેજ ટ્રોફી 2024માં પુરુષ સિંગલ્સનો ખિતાબ અભયસિંહે જીત્યો છે. તો તુવાકા મુહજિંગ ટ્રોફી 2024ની વાત કરીએ તો આ કઈ ગેમ સાથે રમાય છે? તો કે સ્કોશવેસ ગેમ છે. એ જીતો તો આવી ટ્રોફી મળે છે, સ્કોવેસ. અને ક્યાં રમાઈ હતી આ? તો કે મલેશિયા ખાતે રમાઈ હતી. મેચ સિંગલ્સનો ટાઇટલ તો કે અભયસિંહે જીત્યો છે. તો ખાસ કરીને યાદ રાખવી આવી અટપટી ટ્રોફી. ત્યારબાદ પ્રોફેશનલ સ્કોટવેટ એસોસિએશન આનું આયોજન કરે છે, જેનું મુખ્ય મથક તો કે લીઝસ ઇંગ્લેન્ડ ખાતે આવેલું છે. અને પુરુષ પ્રમુખ ભારતના સર્વસ ઘોષાલ, મહિલા પ્રમુખ તો કે ઇંગ્લેન્ડના સાહાર જેન પિયન છે. જ્યારે આ ગેમના ખેલાડીઓના નામ આપેલા છે. કઈ ગેમ? તો કે સ્કોવેસ ગેમના ખેલાડીઓ આપણા ઇન્ડિયાના છે, એના નામ યાદ રાખવા: દીપિકા પલ્લીકરણ, સૌરવ ઘોષાલ, અનાહત સિંહ અને જોશના સિંપાકા. તો ખાસ કરીને આ નામો પૂછી શકે કઈ ગેમ સાથે સંકળાયેલા છે, તો યાદ રાખવું. મિત્રો, ખાસ કરીને જો વિડીયો પસંદ આવ્યો હોય, લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને શેર કરો. વધુમાં વધુ શેર કરો જેથી બીજા પણ આ માહિતીનો લાભ લઈ શકે છે. વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.